નમસ્કાર મિત્રો. ચલો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની બોર્ડ પરીક્ષાની તૈયારી માટેની એકદમ સ્માર્ટ રણનીતિ વિશે વાત કરીએ. આખું વિશ્લેષણ માધ્યમિક શાળા સિમરના શિક્ષક શ્રી ભાવેશ સર દ્વારા તૈયાર કરાયેલી બ્લુ પ્રિન્ટ પર આધારિત છે, જે આપણને સ્માર્ટ રીતે તૈયારી કરવામાં ખૂબ જ મદદ કરશે. તો ચલો સીધા મુદ્દા પર આવીએ. સામાજિક વિજ્ઞાન, અને એ પણ પૂરા 23 પ્રકરણો. આટલો મોટો સિલેબસ જોઈને કોઈને પણ એમ થાય કે ભાઈ આ બધું થશે કેવી રીતે, ક્યાંથી શરૂ કરવું, શું વાંચવું, શું છોડવું. પણ જરાય ગભરાવાની જરૂર નથી. આ જે બ્લુપ્રિન્ટ છે ને, એ કોઈ સાધારણ કોષ્ટક નથી. આ તો સમજો કે આપણી પરીક્ષાનો એક ગુપ્ત નકશો છે. જો આપણે આ નકશાને બરાબર સમજી લઈએ ને, તો આપણી તૈયારી એકદમ સહેલી અને ટુ ધ પોઈન્ટ થઈ જાય. તો ચાલો આજે આ નકશાને સાથે મળીને સમજીએ. તો આજનો આપણો પ્લાન શું છે? સૌથી પહેલાં તો આપણે પેપરનું માળખું સમજીશું. પછી સૌથી વધુ માર્ક્સ અપાવે એવા હીરો પ્રકરણોને ઓળખીશું. એના પછી મજબૂત સ્કોર બનાવવામાં મદદ કરે એવા પ્રકરણો જોઈશું. અને હા, નકશાના પાક્કા માર્ક્સ કેવી રીતે લેવા એનું સિક્રેટ પણ જાણીશું. અને છેલ્લે આ બધાના આધારે એક જોરદાર સ્માર્ટ સ્ટ્રેટેજી બનાવીશું. કોઈ પણ ગેમ જીતવી હોય તો પહેલાં એના નિયમો જાણવા પડે, બરાબર? તો ચાલો સૌથી પહેલાં પરીક્ષાનું માળખું સમજી લઈએ. આપણું સામાજિક વિજ્ઞાનનું લેખિત પેપર હશે કુલ 80 ગુણનું. આ આપણો મેઇન ટાર્ગેટ છે. પણ અહીંયા એક મજાની વાત છે. પેપરમાં તમને ઓપ્શન્સ પણ મળશે, એટલે કે અથવામાં પ્રશ્નો હશે. એ બધાને ગણીએ ને તો પેપર આખું 109 માર્ક્સનું બને છે. આનો સીધો મતલબ એ છે કે આપણી પાસે પસંદગીનો મોકો છે, જે આપણા માટે એક પ્લસ પોઈન્ટ છે. ચાલો હવે આવીએ સૌથી કામની વાત પર. એવા કયા પ્રકરણો છે જે આપણને સૌથી વધુ માર્ક્સ અપાવી શકે છે? આપણી ગેમના સ્ટાર પ્લેયર્સ કોણ છે? જરા આ ચાર્ટ પર નજર કરો. એકદમ ક્લિયર છે નહીં? પ્રકરણ 5 અને 17 બંનેમાંથી 8-8 માર્ક્સનું પૂછાશે, અને પ્રકરણ 3 અને 8 એમાંથી 7-7 માર્ક્સનું. વિચારો તો ખરા, ખાલી આ 4 પ્રકરણો જો આપણે પાક્કા કરી લઈએ તો 80માંથી 30 માર્ક્સ તો રોકડા. આનાથી મોટી વાત કઈ હોય? તો આ છે આપણા 4 હેવી હિટર્સ. આપણી તૈયારીની શરૂઆત આ 4 પ્રકરણોથી જ થવી જોઈએ. આટલું કરી લીધું એટલે સમજો કે પાસ થવાની ચિંતા તો ગઈ જ, અને સારો સ્કોર કરવાનો પાયો પણ નંખાઈ ગયો. હવે જુઓ કે માર્ક્સ કેવી રીતે વહેંચાયેલા છે. પ્રકરણ 5 અને 17માંથી સીધા 2-4 માર્કના પ્રશ્નો ઓપ્શનમાં આવશે, અને પ્રકરણ 3 અને 8માંથી 2-3 માર્કના પ્રશ્નો. આનાથી આપણને એ પણ ખબર પડી જાય કે મોટા જવાબોની તૈયારી કયા પ્રકરણોમાંથી કરવાની છે. ઓકે, તો સ્ટાર પ્લેયર્સની વાત તો થઈ ગઈ. હવે વારો છે એવા પ્રકરણોનો જે આપણો સ્કોર મજબૂત બનાવવામાં અને આગળ વધારવામાં મદદ કરશે. હવે વાત કરીએ એવા પ્રકરણોની જે આપણો પાયો મજબૂત કરશે. આ પ્રકરણો છે 1, 2, 12, 13, 18 અને 20. આમાંથી દરેક લગભગ 5થી 6 ગુણનું પૂછાય છે, જે આપણને 80ના ટાર્ગેટની નજીક લઈ જવામાં બહુ મોટો ભાગ ભજવશે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ પ્રકરણોમાંથી મોટે ભાગે 1, 2 અને 3 ગુણના પ્રશ્નો આવે છે, એટલે કે આ પ્રકરણો કરવાથી આપણો ઓવરઓલ સ્કોર સારો એવો વધી શકે છે. હવે એવા પ્રકરણોની વાત કરીએ જે ઓછા ગુણભારના છે, પણ સહેલાઈથી માર્ક્સ અપાવી શકે છે. આને આપણે કહી શકીએ ક્વિક વિન્સ અથવા બોનસ પોઈન્ટ્સ. ભલે આ લિસ્ટ થોડું લાંબુ લાગે, પણ જરાય ચિંતા ના કરતા. આ દરેક પ્રકરણનો ગુણભાર 4 કે એનાથી પણ ઓછો છે. આને આપણે સ્માર્ટ રીતે તૈયાર કરીશું. આ પ્રકરણોને છેલ્લા રિવિઝન માટે અને ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નો માટે રાખવાના છે, જેથી ઓછા ટાઈમમાં વધુ માર્ક્સ કવર થાય. આમાં સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રકરણોમાંથી મોટા ભાગના ગુણ ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યા, જોડકા, બસ આવા ઓબ્જેક્ટિવ્સમાંથી જ આવે છે. એટલે આને ગોખવાને બદલે એની મુખ્ય વિગતો યાદ રાખી લો એટલે ઘણું થઈ ગયું. પરીક્ષામાં એક એવો સવાલ હોય છે જેના માર્ક્સ એકદમ પાક્કા જ હોય છે, કોઈ રિસ્ક વગરના, અને એ છે નકશાપૂર્તિ. ચાલો જોઈએ કે આ 4 માર્ક્સ કેવી રીતે આપણા ખિસ્સામાં મૂકવા. અને અહીંયા સૌથી સારી વાત એ છે કે નકશા માટે આખા સિલેબસમાંથી ફક્ત આ 4 જ પ્રકરણ કરવાના છે. પ્રકરણ 8, 9, 10 અને 13. બસ આ 4 પ્રકરણોના નકશા તૈયાર કરી લો અને 4 ગુણ તમારા પાક્કા સમજો. આનાથી સહેલું બીજું શું હોઈ શકે?
બરાબર ને? તો આ બધી માહિતીને ભેગી કર્યા પછી આપણી ફાઇનલ વિનિંગ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? ચલો એને એકદમ ટૂંકમાં સમજી લઈએ. આપણી રણનીતિના ફક્ત 4 સરળ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, પેલા 30 માર્ક્સવાળા 4 હીરો પ્રકરણો પર મજબૂત પકડ મેળવો. સ્ટેપ 2, નકશાના 4 ગુણ કન્ફર્મ કરી લો. સ્ટેપ 3, મધ્યમ ગુણભારવાળા પ્રકરણો તૈયાર કરો. અને છેલ્લે સ્ટેપ 4, બાકીના બધા પ્રકરણોનું ફટાફટ રિવિઝન કરી લો, ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નો માટે. હંમેશા યાદ રાખજો, કલાકો સુધી વાંચ કરવું જરૂરી નથી. સાચી દિશામાં સાચા પ્લાનિંગ સાથે કરેલી મહેનત જ આપણને શ્રેષ્ઠ પરિણામ અપાવે છે. તો આ બ્લૂપ્રિન્ટ અને રણનીતિ સાથે મને પૂરો વિશ્વાસ છે કે હવે બોર્ડની પરીક્ષાનો ડર દૂર થઈ ગયો હશે અને તૈયારી માટેનો એક ક્લિયર રસ્તો દેખાયો હશે. તો શું કહો છો? સ્માર્ટ તૈયારી માટે તૈયાર છો ને? સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.